જય ગિરનારી બધા મિત્રોને। તો આજે આપણે જુનાગઢ લીલી પરિક્રમા વિશે વાત કરવાના છે। તો આ વખતે આપણે જુનાગઢ લીલી પરિક્રમા બહુ માણસો આવેલું છે। દર વખતે ઓછો આવે છે, પણ આ વર્ષે આપણે બહુ ઝાઝુ માણસો અહીંયા આવેલું છે। આ વખતે મિત્રો આપણે લીલી પરિક્રમા જુનાગઢમાં 10 લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ થયેલું છે। હા મિત્રો, 10 લોકોનું મૃત્યુ થયેલું છે હાર્ટ એટેકથી। જો તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બધા યાત્રિકો ફૂલ ઉત્સાહમાં ચાલી રહ્યા છે। આ જુવાન માણસોનું કામ છે આ પરિક્રમ કરવું। આ જેટલા 10 લોકોનું મૃત્યુ થયેલું છે ને, એ બધા 70 થી 75 વર્ષથી ઉપરના વ્યક્તિ હતા બધા। અંદરની જે પેલી ઘોડી છે, આ એટલો ઢાળ ઉતરવાનો છે કે આમાં તમારો પગ આપોઆપ તમારા પગ ચાલવા લાગે છે, પગ રોકાતા નથી તમારા। અહીંયા જો આ મિત્રો, ગઈ વખતે આપણે સિંહનો ત્રાસ હતો આપણે આ જંગલમાં, આ વખતે આપણે સિંહનો કે એવો કાંઈ ત્રાસ જોવા નથી આવ્યો। આ વખતે આમનો હાર્ટ એટેકથી ગઢા માણસોનું મૃત્યુ થયેલું છે મિત્રો। જેટલા લોકોનું મૃત્યુ થયેલું છે મિત્રો, એ અમદાવાદ, રાજકોટ, મુંબઈના રહેવાસી હતા। એ 10 લોકોની આત્માની શાંતિ માટે બધા મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખીને મોકલી દેજો। આ લીલી પરિક્રમા મિત્રો 32 કિલોમીટરની છે। આ પરિક્રમામાં નકરા પથ્થર આવે છે, જે તમે ચાલીને થાકી જાઓ છો। તો મિત્રો, જે કોઈ તમારા સગા સંબંધી આ પરિક્રમામાં ક્યારેય પણ જતા હોય તો એને એક સૂચના આપી દેવી કે આરામ કરતાં કરતાં જાય, કેમ કે ધીરજના ફળ મીઠા હોય છે। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો।